સુરત પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવતા વિદેશી દારૂના મોટા જથ્થાનો જાહેરમાં નાશ કર્યો છે। ઝોન 4 પોલીસ વિસ્તારમાં આવતા 6 પોલીસ સ્ટેશનમાં દ્વારા 42 જેટલા કેસોમાં પકડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। પકડાયેલા આ જથ્થાની બજાર કિંમત રૂપિયા આશરે 26 લાખ જેટલી આંકવામાં આવી રહી છે। કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે દારૂનો આ નાશ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો, જેમાં ડીસીપી, એસડીએમ અને નશા આબકારી વિભાગના અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। લાખો રૂપિયાના દારૂનો જાહેરમાં નાશ કરીને પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોને કડક સંદેશો આપ્યો છે। આજે 4 નવેમ્બરના રોજ સુરત સિટીના ઝોન 4 વિસ્તારના કુલ 6 થાનાઓ, જેમાં વેસુ, અઠવા, ઉમરા, અલથાણ, પાંડેસરા અને ખટોદરા આવે છે, તો આના કુલ 42 કેસોના 7254 બોટલ, જેની કુલ કિંમત 26,53,893 રૂપિયા છે। આના નાશ પંચનામા વિગતે એસડીએમ બંને અને પોલીસ ખાતાના બધા અધિકારીઓ સમક્ષ કરવામાં આવી રહ્યા છે અને આ કામગીરી થોડી કલાકમાં પૂર્ણ થશે। ટોટલ 6 પોલીસ સ્ટેશન છે: અઠવા, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણ, અને કુલ 42 કેસો છે અને અલગ અલગ થાનાના અલગ અલગ કેસો છે, જેમાંથી સૌથી વધારે વેસુના મુદ્દામાલ છે। ઓનલી 2 કેસીસ છે, બટ આ મહેંગી દારૂ હતી, તો ટોટલ 9,12,930 રૂપિયાના મુદ્દામાલ છે અને બાકી થાનાઓમાં અલથાણના પણ 8,66,000ના મુદ્દામાલ છે અને અદર થાનાના થોડો માલ છે।